page number 13. You should also keep your pencils and notebook ready. Let's read the title of the unit. You love English, don't you? Students, તમને ખ્યાલ આવી ગયો હશે કે ટાઇટલમાં there is a sentence અને સેન્ટેન્સના અંતે there is a question. Don't you? માત્ર ટાઇટલમાં ક્વેશ્ચન છે એમ નહીં. Look at the rhyme given in activity 1. ત્યાં પણ આવા પ્રશ્નો આપ્યા છે. Let's read it. I like blue, don't you? આવા જ પ્રશ્ન બીજા ઘણા છે રાઇમમાં. In activity 2 also. There is a conversation, and in that conversation there are such short questions. Turn to page number 14 and look at the activity 2A. Let's read some of those questions. Don't you? Didn't we? Was it? Aren't you? Students, આવા પ્રશ્નો એક્ટિવિટી A માં છે એમ નહીં, બીજી એક્ટિવિટીઝમાં પણ છે. આપણે એ સમજવાની જરૂર છે કે આવા ક્વેશ્ચન્સ શા માટે આપણે ફોર્મ કરતા હોઈએ છીએ. કન્ફર્મેશન મેળવવા માટે આવા પ્રશ્નો વ્યક્તિ પૂછતી હોય છે. ગુજરાતીમાં પણ આપણે આવા પ્રશ્નો પૂછતા હોય છે. જેમ કે બે મિત્ર મૂવી જોઈને આવ્યા હોય તો એક મિત્ર બીજા મિત્રને કહે, કેટલું સરસ મૂવી હતું નહીં, કેટલું મસ્ત મૂવી હતું નહીં. એને ગળા સુધી ખાતરી છે કે ઇટ વોઝ અ ગ્રેટ મૂવી, પણ છતાં એવું કે કેટલું મસ્ત પિક્ચર હતું નહીં, જબ્બર ડેકોરેશન હતું નહીં. આપણને ખબર જ છે કે ઇટ વોઝ રિયલી અ ગુડ ડેકોરેશન, પણ છતાં આપણે આવા પ્રશ્નો પૂછતા હોય છે. ટ્રેન નહીં મળે, મળશે? રમા એ કામ નહીં કરે, કરશે? આવા પ્રશ્નો આપણે પૂછતા હોય છે, જેનો સામાન્ય હેતુ આપણે આપણી બાબત અન્ય પાસેથી કન્ફર્મ કરાવવા માંગતા હોય છે, સમર્થન મેળવવા માંગતા હોય છે. In English also we make such questions, we prepare such questions. Sentences ના અંતે આવા વાક્યોની રચના આપણે કરતા હોય છે. વાતચીતમાં પણ વાક્ય બોલાયા બાદ we use such type of questions. Dear children, in grammar we call these questions question tag. અને આજના અને આવતા એપિસોડમાં આ ક્વેશ્ચન્સની કેવી રીતે રચના થાય તેની સમજ આપણે મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આવા ક્વેશ્ચન્સની રચના કરતા પહેલા આપણે એવું જાણવું ખૂબ જરૂરી છે કે હકાર વાક્ય કોને કહેવાય અને નકાર વાક્ય કોને કહેવાય. કેમ કે વાક્યના આધારે જ આપણે ક્વેશ્ચન્સની રચના કરતા હોય છે. તો આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ હકાર વાક્ય કોને કહેવાય અને નકાર વાક્ય કોને કહેવાય. Let's watch it on the screen. It is a mouse. You can see the picture of a mouse. આ વાક્યને આપણે હકાર વાક્ય કહીશું. We can also call this as a positive sentence. આ વાક્યને આપણે હકાર કેમ કહીશું? કેમ કે અહીંયા નોટ આપેલું નથી. This sentence is a positive sentence. Look at this sentence now. It is not a ball. See, this is not a ball, right? આ વાક્યને આપણે નકાર વાક્ય કહીશું. It's very easy. કેમ કે not sentence માં already આપેલું છે. So this is a positive sentence. This is a negative sentence. Students, હકાર વાક્ય અને નકાર વાક્યની સમજ આપણે મેળવી. Now let's learn how can we prepare the questions based on the sentences. અને આ સેન્ટેન્સીસમાં આપણે to be ના ફોર્મ્સનો ઉપયોગ કરીશું. તમે સૌ જાણો છો, am, is, are, was, were, these are all the forms of to be. So let's learn how can we prepare such questions. Let's see the examples on the screen.
It is a mouse. આ વાક્ય હકાર વાક્ય છે. As we have discussed already, there is no not here. પ્રશ્નની રચના કરવા માટે સૌથી પહેલા આપણે to be ના ફોર્મને ઉપયોગમાં લઈશું. We will begin the question by using is. ત્યારબાદ આપણે not મૂકીશું. Why we have placed not? Because the sentence is a positive sentence. હકાર વાક્ય છે. Right? That's why we have placed is not. અને આપણને સૌને ખ્યાલ છે કે is not નું ટૂંકું રૂપ શું હોય છે? Very good. Isn't. તો આપણે is not ને બદલે ક્વેશ્ચનની શરૂઆત કરીશું isn't થી. So let's place it. isn't કેમ મૂક્યું? કેમ કે વાક્ય હકારમાં છે. હવે આપણે પ્રોનાઉન it મૂકીશું. Our question is ready. Let's read it. It is a mouse. Isn't it? Why we have placed isn't? કેમ કે સેન્ટેન્સ પોઝિટિવ છે. વાક્ય પોઝિટિવ હોય તો આપણે ક્વેશ્ચન શામાં બનાવીશું? નેગેટિવમાં. Let's read this sentence. It is not a ball. કહો જોઈએ આ નકારમાં વાક્ય છે કે હકારમાં? વેરી સિમ્પલ. નકાર વાક્ય છે કેમ કે આ તો બેટ છે. It is not a ball. હવે નકાર વાક્ય હોય નોટ સાથેનું તો પ્રશ્ન શામાં બને? I have already told you. હકારમાં પ્રશ્ન બને. તો ચાલો પ્રશ્ન બનાવીએ. સૌથી પહેલા આપણે શાનાથી શરૂઆત કરીશું? વેરી ગુડ. ટુ બી ના ફોર્મ જે આપ્યા છે તેનાથી is થી શરૂઆત કરીશું. બાળ મિત્રો આ તો ખૂબ જ સહેલું છે કેમ કે વાક્ય નકારમાં છે તો આપણે પ્રશ્નમાં નોટ તો મૂકવાનું નથી. તો શું કરીશું હવે? હા, વાક્યની જેનાથી શરૂઆત થાય છે it, હા એ પ્રોનાઉનને આપણે મૂકીશું. ચાલો મૂકી દઈએ. હવે શું આવશે? વેરી ગુડ. Question mark. We don't have to forget it. So now our question is ready. Let's read it. It is not a ball. Is it? તો બાળ મિત્રો તમને ખ્યાલ આવી ગયો ને કે પ્રશ્નની રચના આપણે કેવી રીતે કરીએ છીએ? હકાર વાક્ય હોય તો આપણે પ્રશ્ન નકારમાં બનાવીએ છીએ. જેમ કે આપણે આ એક્ઝામ્પલ ઓલરેડી કરી લીધું છે. It is a mouse. Isn't it? વાક્ય જ્યારે નકારમાં હોય જેમ કે જે એક્ઝામ્પલ આપણે લીધું હતું તે જોઈએ. It is not a ball. તો આપણે પ્રશ્ન શામાં બનાવીશું? હકારમાં. It is not a ball. તો પ્રશ્ન શું થશે? Is it? છે ને સરળ? સ્ટુડન્ટ્સ, it થી શરૂ થતા વાક્યના આધારે ક્વેશ્ચન્સ કેવી રીતે ફ્રેમ કરી શકાય તે આપણે જોયું. હવે he અથવા તો she થી શરૂ થતા વાક્યના આધારે ક્વેશ્ચન્સની રચના કેવી રીતે થાય તે જોઈએ. He is a cricketer. You all know him very well. She is a gymnast. She is Deepa Karmarkar. She did very well in the Rio Olympics 2016. Children, you can notice બંને વાક્યમાં ક્યાંય નોટ નથી. બંને વાક્યો હકાર વાક્ય છે. હકાર વાક્ય હોય તો આપણે પ્રશ્ન શામાં બનાવીએ છીએ? વેરી ગુડ. નકારમાં. So what will be our questions for both the sentences? આપણે eat ને બદલે he નો ઉપયોગ કરવાનો છે. So our question will be, isn't he? is થી શરૂઆત કરી આપણે not મૂક્યું because the sentence is a positive sentence, and then we have used the pronoun he. He is a cricketer, isn't he?
એ જ પ્રમાણે આપણે બનાવીશું. ચલો વિચારો. ઇટ્સ વેરી સિમ્પલ. આના જેવું જ આ વાક્ય છે. તો શું બનશે? વેરી ગુડ. Isn't she? She is a gymnast, isn't she? Students, હકારમાં રહેલા વાક્યોના આધારે આપણે પ્રશ્ન બનાવ્યા. એમાં હી અને શી નો પણ ઉપયોગ કર્યો. હવે આપણે નકારમાં વાક્ય જોઈએ અને તેના આધારે પ્રશ્ન બનાવીએ. He is not a driver. Look at the picture. He is a cook. He is not a driver. She is not a teacher. She looks like a doctor, right? Both these sentences are negative sentences. You can see not here, you can see not here also. તો આપણે નકાર વાક્ય હોય તો પ્રશ્ન શામાં બનાવીશું? હકારમાં. Now it is very easy. What should be our question for this sentence? Very good. Is he? He is not a driver. Is he? એ જ પ્રમાણે instead of using he, we have to use she. The question will be, is she? She is not a teacher. Is she? વાક્યની શરૂઆત હંમેશા he અથવા તો she થી થાય એ જરૂરી નથી. ક્યારેક વાક્યમાં કોઈનું નામ પણ હોય તો શું કરીશું? અહીંયા આપણે શું કર્યું હતું? વાક્યની